નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ફેસ્ટિવલની સિઝન શરૂ છે અને બધા ફેસ્ટિવલ્સમાં અત્યારે છીએ, સેલિબ્રેશનમાં આપણે બધા ગળાડૂબ છીએ. એ ઉપરાંત આપણે છીએ ડિસેમ્બરમાં એક્ઝામને આવવાની હોવાથી અને સિલેબસ થોડો ઘણો આપણો છીએ બાકી હોવાને લીધે આપણે છીએ આ ફેસ્ટિવલ દરમિયાન પણ આ લેક્ચર સિરીઝ છે કન્ટિન્યુ રાખીએ છીએ. હવે છે ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે આપણે ઇનપુટ અને આઉટપુટ સ્ટેટમેન્ટમાં કઈ કઈ રીતે ફેરફાર કરવાથી ઇનપુટ અને આઉટપુટ સ્ટેટમેન્ટમાં કઈ કઈ રીતે ફેરફાર કરવાથી એના આઉટપુટ ચેન્જીસ થાય છે. દાખલા તરીકે કોઈ વચ્ચે પર્સન્ટેજ સ્ટાર ડી કરી દઈએ તો એ જે વચ્ચેનો જે છે એ સ્કીપ થઈને આપણને મળે છે. અમુક વિન્ડ સ્પેસ છે એ આપણે વર્ડ સ્પેસ છે એ ડિફાઇન કરી દઈએ આગળ પર્સન્ટેજ ટુ ડી તો એ બે આંકડા તે સ્ટોર કરે છે. તો આવું ઘણું બધું આપણે છે એ પ્રોગ્રામ દરમિયાન આપણે ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટમાં જોયું છે. હવે નેક્સ્ટ આપણે છે એ અત્યારે રિલેશન ઓપરેટર વિશે છે એ અત્યારે જોવાનું છે. આ રિલેશન ઓપરેટર્સની રિક્વાયરમેન્ટ શા માટે થઈ? વાય વી નીડ ધીસ રિલેશન ઓપરેટર્સ? because we need a logics to define a program like for logic and other if logics. આપણે ઘણા બધા લોજિકની જરૂર પડી. આપણે એવું વિચારીએ કે દાખલા તરીકે બે નંબરમાંથી કયો નંબર મોટો છે એવા માટે આપણે એક પ્રોગ્રામ કરાવવો છે. બરોબર, સમજો ખાસ આ એક આપણું જે લોજિકલ પ્રોગ્રામ અલ્ગોરિધમ છે એનું એક બેઝમેન્ટ છે. સી પ્રોગ્રામિંગ સાચું આપણે એવું કહીએ ને તો અહીંયાથી સ્ટાર્ટ થયું પ્રોગ્રામિંગ માટે. કે લોજિક ડેવલપ કરવા માટે આપણે રિલેશન ઓપરેટરની જરૂર પડી કે બે વેરિયેબલ કે ચાર વેરિયેબલ કે ઘણા બધા વેરિયેબલ વચ્ચે શું રિલેશન છે એ ડિફાઇન કરવા માટે આપણે રિલેશન ઓપરેટર્સની જરૂર પડી. દાખલા તરીકે બે વેરિયેબલમાંથી મોટો વેરિયેબલ કયો છે તો આપણે લેસ ધેન કે ગ્રેટર ધેન યુઝ કરીને છીએ એને કમ્પેર કરાવીએ અને પછીથી આપણે જોઈએ કે આમાંથી આ મોટો છે કે નાનો છે. બરોબર, તો આવા ઘણા બધા છે વેરિયેબલ આપણે આમાં જોવાના છે. ફર્સ્ટ ઓપરેટર છે એ લેસ ધેન છે. બરોબર, લેસ ધેન ની નિશાની એક્સ લેસ ધેન વાય. પછી નેક્સ્ટ છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. પછી આ જે સેકન્ડ લાસ્ટ છે એ ઇક્વલ ટુ છે. બરોબર, આપણે માત્ર એક ઇક્વલ ટુ વાપરીએ તો એ અસાઇનમેન્ટ ઓપરેટર થઈ જાય અને જો બે ઇક્વલ ટુ ની સાઇન હોય બે વેરિયેબલ વચ્ચે તો એ ઇક્વલ ટુ ની નિશાની બતાવે છે. અસાઇનમેન્ટ એટલે વેરિયેબલ અસાઇન થાય કે એક્સ ની વેલ્યુ છે એ 4 અસાઇન થશે. જ્યારે એક્સ ઇક્વલ ટુ વાય છે તો બંનેની વેલ્યુ છે એ સેમ છે, બંને છે એ સમાન છે એવું દર્શાવે છે. અસાઇનમેન્ટ અને ઇક્વલ ટુમાં છે આટલો ફેર છે. લાસ્ટ વન ઇઝ અ નોટ ઇક્વલ ટુ. તો આટલા રિલેશન ઓપરેટર છે એમસીક્યુ પૂછી શકે. આમાંથી નીચેનામાંથી કયો છે એ રિલેશન ઓપરેટર છે અથવા નથી એવું. બરોબર, તમારે આ 5 છે એ સોરી 6 રિલેશન ઓપરેટર યાદ રાખવાના છે. Now we discuss about a conditional statement. What is conditional statement? First of all આપણે શરતી સ્ટેટમેન્ટ જોવા છે. શરતી સ્ટેટમેન્ટ આપણે ઘણા બધા હોય. આપણે જો તો વાળા આપણે ઘણી વખત રમતા હોય, જો વરસાદ આવશે તો ગારો થશે ને આવા બધા છે એ બધા કન્ડિશનલ સ્ટેટમેન્ટ આપણે કહીએ છીએ. તો આમાં પણ આવા કંઈક કન્ડિશનલ સ્ટેટમેન્ટ આવે કે જો ઉપરની કન્ડિશન ફોલો થાય તો છે એની બે કાઉન્સની વચ્ચે જે કાંઈ પ્રોગ્રામ છે એ રન થાય અને અધરવાઇઝ છે એ પ્રોગ્રામ રન થાય નહીં. બરોબર, એ બધું કઈ રીતે લખવાનું એ બધું આપણે છે એ જોવાનું છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ કન્ડિશન લખી હોય એનો ફ્લો ચાર્ટ છે. હવે ફ્લો ચાર્ટ એટલે શું? તો એક ડાયાગ્રામ દોરીને લખ્યો હોય મેપ ટાઈપનું. આપણે મેપમાં અહીંયાથી અહીંયા જઈએ છીએ, અહીંયાથી અહીંયા જઈએ છીએ. બરોબર,
તો એવી જ રીતે આ ફ્લો ચાર્ટમાં પણ એવું જ હોય કે એક ચાર્ટ બનાવેલો હોય કે પ્રોગ્રામ અહીંયાથી અહીંયા રન થઈને છે એ આઉટપુટ અહીંયાથી મળશે, બરોબર. તો એને ફ્લો ચાર્ટ ડ્રો કરીને બતાવેલું હોય ટૂંકમાં પ્રોગ્રામને, બરોબર. તો એને ફ્લો ચાર્ટ કહીએ છીએ. ફ્લો ચાર્ટ ઓફ ઇફ સ્ટેટમેન્ટ, ઓનલી ઇફ સ્ટેટમેન્ટ. ઇફના પાછા ઘણા બધા પ્રકાર છે, ઇફ એલ્સ, એલ્સ ઇફ, આવા બધા છે, પણ આપણે અત્યારે ઇફ સ્ટેટમેન્ટ જોઈએ છે. ઇફમાં એવું હોય, આગળ આપણે જોશું કે એક કન્ડિશન હોય, જો એ ટ્રુ થાય, એ સાચી હોય, દાખલા તરીકે એક કન્ડિશન લખી હોય કે x લેસ ધેન y, if this condition is true then the other program statement in the bracket is follow. therefore આપણે ટ્રુ સ્ટેટમેન્ટ લખ્યું છે, બરોબર. કન્ડિશન પછી જો એ સ્ટેટમેન્ટ કન્ડિશન છે એ સાચી હોય તો અંદરના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, નકર છે એના જો એ કન્ડિશન ખોટી હોય તો છે પ્રોગ્રામ છે કર્સર છે એની બહાર આવી જશે, જે બે કાઉન્સ હોય એની બહાર. આવું બધું હું બોલું છું પણ એક ઉદાહરણ દ્વારા આપણે વધારે સમજીએ. જો ઉપર એક આ એક ઇફ સ્ટ્રક્ચર છે, એ ઇફ સ્ટેટમેન્ટનું એક સ્ટ્રક્ચર છે. તો હવે આપણે એવું જોઈએ છીએ કે એક કન્ડિશન લખેલી છે, ઇફ ટેસ્ટ લેસ ધેન 10. તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે, બરોબર. ત્રીજી લાઈનમાં છે આપણે લખેલું છે, એ કન્ડિશન છે ઇફ ટેસ્ટ લેસ ધેન 10. પણ ટેસ્ટની વેલ્યુ કઈ, અહીંયા ટેસ્ટ છે એ વેરિયેબલ છે, ઉપર એની વેલ્યુ અસાઇન થયેલી છે, બરોબર. ઇક્વલ ટુ અને અસાઇનમેન્ટમાં આ ડિફરન્સ છે કે ઇન્ટીજર ટેસ્ટ ઇક્વલ ટુ 5. બીજું આપણે જો મને એક અત્યારે ધ્યાન આવ્યું કે અસાઇનમેન્ટ ઓપરેટર અને રિલેશન ઓપરેટર એટલે કે ઇક્વલ ટુ, એ બંને વચ્ચે છે એક જ ડિફરન્સ. અસાઇનમેન્ટ ઓપરેટર હોય તો એક બાજુ છે એક ચોક્કસ કોઈ વેલ્યુ આવી જોઈએ, દાખલા તરીકે ટેસ્ટ છે તો એની રાઈટ હેન્ડ સાઈડ છે 5 વેલ્યુ છે, જ્યારે ઇક્વલ ટુ હોય તો એની બંને સાઈડ છે એ વેરિયેબલ જ આવે, બરોબર. અથવા તો ટૂંકમાં અસાઇનમેન્ટમાં બંને બાજુ વેરિયેબલ હોય એવું જરૂરી નથી. અસાઇનમેન્ટમાં બંને બાજુ વેરિયેબલ હોય એવું જરૂરી નથી. કોઈ એક બાજુ છે એની વેલ્યુ છે એ થતી કેલ્ક્યુલેટ કરીને કે અથવા તો છે એ એક્સપ્રેશનની મદદથી અથવા તો છે એ સિમ્પલી આપણને એક લખેલી હશે વેલ્યુ, બરોબર. અસાઇનમેન્ટની વાત કરું છું, જ્યારે ઓલા બેમાંથી વેરિયેબલ આવી શકે ઇક્વલ ટુ ની સાઇનમાં. પાછા અહીંયા આવી જઈએ, એક્સપ્રેશન ઇઝ ટ્રુ ઇફ, જો ટેસ્ટની વેલ્યુ આપણને 5 આપેલી છે, 5 લેસ ધેન 10, તો એ કન્ડિશન છે એ સાચી છે. તો જે કાઉન્સની વચ્ચે જે છગડિયા બ્રેકેટ છે આપણી વચ્ચે, બરોબર, એ બંનેની વચ્ચેનું છે એ કોડ છે, એ પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થશે અને પછી છે એ પ્રોગ્રામ ટર્મિનેટ થશે. આ કોડ આફ્ટર ઇફ છે એ ટર્મિનેટ થશે નહીં. કયા, ખાલી એક્સપ્રેશન ઇઝ અ ટ્રુ વાળાની આપણે વાત કરીએ છીએ, બરોબર. લેફ્ટ હેન્ડ સાઈડ જે પાર્ટેશન છે એની જ વાત કરીએ છીએ અત્યારે. પછી એક્સપ્રેશન ઇઝ ફોલ્સ એ આપણે સેકન્ડ પાર્ટમાં જોઈએ છીએ હમણાં જ. તો જો કન્ડિશન ટ્રુ હોય તો બંને કાઉન્સની વચ્ચેનું જે ઇફ આપણે કન્ડિશન લખી છે, આ ઇફ પછી જે બે બ્રેકેટની વચ્ચે છે કન્ડિશન આવે, પછી જે છગડીયો કાઉન્સ છે એની અંદર છે એ કંઈક પ્રોગ્રામ લખેલો હોય. જો ટ્રુ હોય તો આપણે છે એ પ્રિન્ટએફ ટેસ્ટ ઇઝ લેસ ધેન અવર 10, તો એવા કોઈક સ્ટેટમેન્ટ લખેલા હોય, બરોબર. અધરવાઇઝ જે હવે આપણે સેકન્ડ પાર્ટ જોઈએ કે રાઈટ હેન્ડ સાઈડ લખેલું છે એક્સપ્રેશન ઇઝ અ ફોલ્સ. તો ટેસ્ટ 5 લખ્યું છે અને આપણે છે નિશાની ચેન્જ કરી દીધી ગ્રેટર ધેન. ઇફ ટેસ્ટ ગ્રેટર ધેન 10 એટલે કન્ડિશન ટેસ્ટની વેલ્યુ અસાઇન થશે 5 છે, તો 5 ગ્રેટર ધેન 10, this condition is not satisfied or is false, therefore the program in a bracket is not execute. જે બ્રેકેટની અંદર જે પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થશે નહીં. આફ્ટર ધીસ બ્રેકેટ there will be some program and statement are executed in this our program. એટલે કે જો બ્રેકેટની બહાર જે કાંઈ પ્રોગ્રામ હશે, કોડ આફ્ટર ઇફ લખેલું છે, રાઈટ હેન્ડ સાઈડની વાત કરું છું
એક્સપ્રેશન ઇઝ અ ફોલ્સ હોય ત્યારની. તો કોડ આફ્ટર ઇફ વાળું છે એ એક્ઝિક્યુટ થશે. બરોબર. તો આવી રીતે છે એ ઇફ વાળા સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થાય છે. ઇફ વાળા સ્ટેટમેન્ટ વિશે છે એ એના પ્રોગ્રામ પણ આપણે જોવાના છે. બરોબર. તો એ હમણાં આપણે એના પ્રોગ્રામ ક્યાંકથી મેં લખેલા છે તો એ પણ આપણે જોવાના છે. હવે એમાં ઇફ વાળી કન્ડિશનમાં બીજો પ્રકાર ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, ફ્લો ચાર્ટ ઓફ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. સિમ્પલી જે કંઈ આપણે પહેલા જોયું કે ઇફ જો કન્ડિશન ખોટી હોય તો છે એ નીચેના કોડમાં જે બે બ્રેકેટ એની અંદર ન હોય એવામાં એક્ઝિક્યુટ થાય. પણ એવું બને કે ટ્રુ વાળી કન્ડિશન હોય અને ફોલ્સ વાળી કન્ડિશન હોય. ખોટું પડે તો પણ એમાં છે એ થોડોક કંઈક પ્રોગ્રામ છે રન થવો જોઈએ. દાખલા તરીકે આપણે એવું કહીએ કે વરસાદ નથી, વરસાદ નથી તો બે કન્ડિશન, એક તો શિયાળો હોવો જોઈએ અને એક તો છે ઉનાળો હોવો જોઈએ. એક સાદું ઉદાહરણ છે, વધારે કોમ્પ્લિકેટેડ આપણે કરતા નથી. ક્યારેક છે ચોમાસામાં વરસાદ ન હોય પણ આપણે ધારી લઈએ બરોબર કે વરસાદ નથી તો બે કન્ડિશન કે કાં તો શિયાળો હશે ને કાં તો ઉનાળો હશે. બરોબર. તો આવી રીતે કોઈ ફોલ્સ કન્ડિશન હોય તો પણ એમાંથી કંઈક લોજિક ડેવલપ થતું હોય ત્યારે છે એ ઇફ એલ્સની છે એ આપણે ચર્ચા કરવાની રહેશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે ફ્લો ચાર્ટ લખતા હોય ક્યારેક તમને છે એ ફ્લો ચાર્ટ પણ પૂછી નાખે છે. બરોબર. ખાસ ધ્યાન રાખજો અહીંયા કે ક્યારેક તમને ફ્લો ચાર્ટ પણ પૂછી નાખે છે તો ફ્લો ચાર્ટ ડ્રો કરવાની પેટર્ન છે એ કંઈક આવી જ છે. સ્ટાર્ટ કરવું હોય સ્ટાર્ટ અને એક્ઝિટમાં જો રાઉન્ડ જ આવશે, સર્કલ આવશે, સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. પછી કન્ડિશનલ સ્ટેટમેન્ટ હોય તો એ આવી રીતે છે એ કોઈ ચતુષ્કોણમાં છે એ બનાવવાની રહેશે. અને કોઈ પ્રોગ્રામની બોડી હોય તો એ છે એ તમારે આવી રીતે રેક્ટેન્ગ્યુલર શેપમાં તે છે એ બનાવવાની હોય છે. કન્ડિશન લખવા માટે આ બ્રેકેટ જે ઉપરનો દેખાય છે આપણને એ પ્રમાણેનો જ કરવાનો રહેશે. તમારે બીજો કોઈ બ્રેકેટ કરવાનો રહેશે નહીં. બાકી સ્ટેટમેન્ટ માટે છે એ રેક્ટેન્ગ્યુલર છે, લંબચોરસ છે એ સુટેબલ છે. એટલે જે સ્ટેટમેન્ટ જે રીતે ડ્રો કરવાનું હોય એ જ રીતે ડ્રો કરવાનું રહેશે. અહીંયા ઇફ કન્ડિશન લખેલું છે આપણે સેકન્ડમાં સ્ટાર્ટ પછી, તો ત્યાં તમે સર્કલ ન કરી શકો, કરો તો એ ખોટું પડે. બરોબર. તો ફ્લો ચાર્ટમાં આ એક ખાસ ધ્યાન રાખવાનું કે ફ્લો ચાર્ટ બનાવતી વખતે જે કન્ડિશન માટે જે કંઈ એના નોટેશન વાપરેલા છે આવી રીતે જે એ ચતુષ્કોણ દોરેલો છે એ અને રેક્ટેન્ગ્યુલર છે એ આપણે એની પ્રોગ્રામની બોડી માટે યુઝ કરીએ છીએ. બરોબર. તો આ રીતે હવે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ આપણે જોઈએ. પેલા છે કોઈ સ્ટાર્ટ આવે એટલે કે એમાં ઘણા બધા ઇનિશિયલાઇઝેશન, ઇન્ટીજર, ફ્લોટ ને એવા બધા ડેફિનેશન્સ, સ્કેન આ તે. બરોબર. હવે કન્ડિશન આવશે, કોઈ એક કન્ડિશન ઇફની કન્ડિશન કોઈક લખેલી હશે. જો એ ટ્રુ હોય તો જે કંઈ બોડી ઓફ પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થશે. અધરવાઇઝ એલ્સ જે કંઈ બોડી હશે આપણે જેમ કીધું એમ કે એલ્સમાં પણ કંઈક હશે તો એ એક્ઝિક્યુટ થશે. અને પછીથી જે કાંઈ સ્ટેટમેન્ટ ઇફની પછી હશે એ એક્ઝિક્યુટ થશે અને પછી પ્રોગ્રામ છે એ પૂર્ણ થશે. એક્ઝિટ લખવું એ ફરજિયાત છે. બરોબર. ફ્લો ચાર્ટ દર્શાવતી વખતે તો એનું પણ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. ફર્સ્ટ છે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એક્સપ્રેશન ઇઝ ટ્રુ. જો એક્સપ્રેશન સાચું હોય તો એ આપણે 5 વાળું જોયું હતું. સેમ એ જ પ્રકારે છે. કોડ જે અંદરનો હોય જો ટ્રુ હોય તો એ. રાઈટ હેન્ડ સાઈડ હવે વાત કરીએ છીએ. જો કોડ જોઈએ ફોલ્સ હોય કન્ડિશન તો છે કોડ આફ્ટર ધી ઇફ છે એ એક્ઝિક્યુટ થાય. આ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ માટે છે. પણ તમારે અહીંયા ખાસ એનું એક એક્ઝામ્પલ લખી જોઈ લઈએ. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એ કઈ રીતે લખવું. બરોબર. ઘણી વખત અહીંયા ઘણી બધી ભૂલો થતી હોય છે પણ એને આપણે અવગણવાની છે અને કઈ રીતે લખાય એ આપણે અત્યારે જોવાનું છે. ઇન્ટીજર કોઈ એક નંબર છે NUM
એ છે એ આપણને શું લીધું છે, વેરિયેબલ છે, અને એની વેલ્યુ છે એ 19 અસાઇન થાય છે, બરોબર. તો આપણે એવું જો નંબર 10 ફર્સ્ટ આપણે કન્ડિશન લખી ઇફ વાળી, ઇફ નંબર લેસ ધેન 10, જો વેલ્યુ છે એ 10 કરતા ઓછી હોય તો આપણે છે એ લખશું, અધરવાઇઝ આપણે એલ્સ લખશું. જો એ 10 કરતા ઓછી ન હોય તો છે એ એલ્સ સ્ટેટમેન્ટમાં જે કંઈ એક્ઝિક્યુટ હશે, જે કંઈ હશે એ લખાશે. એટલે ફર્સ્ટ ઇફ વાળું જોઈએ કે 19 લેસ ધેન 10, કન્ડિશન ટ્રુ યા ફોલ્સ, કન્ડિશન નથી સાચી. જો કન્ડિશન સાચી હોય તો printf the value is less than 10. printf એવું લખશે કે વેલ્યુ ઇઝ લેસ ધેન 10, એલ્સ printf ની મદદથી આપણને એવું લખાશે કે વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 10. તો સિમ્પલી 19 ઇઝ ગ્રેટર ધેન 10, ધેરફોર આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું છે 19 લેસ ધેન 10 is a false, therefore program is jump to else statement, there will be print the value is greater than 10, બરોબર. તો આવી રીતે છે એ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થાય. અત્યારે આપણે ખાલી માત્ર ઇફ એલ્સ સુધી રાખીએ, આવતા લેક્ચરમાં છે એ વધારે વિગતે આપણે જોશું. તો બધા એન્જોય કરો ફેસ્ટિવલ, સાથે સાથે વિડીયો જુઓ અને સાથે છે એ પોતાનું સ્ટડી કન્ટિન્યુ રાખો. થેન્ક યુ સો મચ.